વૃદ્ધાવસ્થાના અંદર પોતાને શાંતિ આપવા માટે માફી. સારી સંતાન મળી હોય કે ખરાબ સંતાન મળી હોય કે ન મળી હોય, કોઈ રંજ નહીં, કોઈ कंप्लेन नहीं, कोई फरियाद नहीं. जो है जो हुआ उसमें मैं सुखी हूं. તો માતા પિતાનું કર્તવ્ય છે કે પોતાના દીકરા દીકરીને માફ કરે, અને દીકરા દીકરીઓનું કર્તવ્ય છે કે પોતાના માતા પિતાને જ્યારે એમની આવશ્યકતા પડે ત્યારે એ એમનું દાયિત્વ નિભાવે. આ પરસ્પર સંબંધો, પરસ્પર એકબીજા પ્રતિના દાયિત્વ એ બહુ મહત્વના છે. ઘણીવાર એવી સંતાનો થાય છે કે માતા પિતાને પણ માર્ગદર્શન આપતી જાય છે. વડોદરામાં એક છોકરો 10મા ધોરણમાં ભણતો, અને રોજ વર્ષો પહેલાની વાત છે, એ વખતે હું કારેલીબાગ હવેલીમાં રહેતો, તો સંધ્યાના દર્શન પછી રોજ આવીને મને મળે. 15-20 મિનિટ 30 મિનિટ મારા પાસે બેસે. બસ હું એને ઓળખતો નહોતો, બસ આવીને બેસે, કોઈ પ્રશ્ન નહીં, કશું જ નહીં, બસ બેસે. રોજ પછી આવતો ગયો એમ. પછી મેં એને એકવાર પૂછ્યું, મેં કીધું તું રોજ આવે છે? મને કે હા. તું કે બોલતો કેમ નથી? એ મારા કે બોલવું જ નથી, બસ મારે આપના પાસે બેસવું છે. આપ બસ બધાને મળતા હો છો, વાતચીત કરતા હો છો, મને બેસવું ગમે છે. આઈ લાઈક ટુ સિટ. હું પ્રભુના દર્શન કરું છું અને બેસું છું. સારી વાત છે. પછી એક દિવસ આવ્યો અને મને કહેવા લાગ્યો કે જે મારે ઠાકોરજીની સેવા કરવી છે, મને ઠાકોરજી પુષ્ટાવી દો. મને લાગ્યું આવો દૈવી જીવ રોજ દર્શન કરવા આવે, ઠાકોરજીની સેવાની એવી એનામાં ભાવના, મેં એના ઠાકોરજી પુષ્ટાવી દીધા. પછી તો ઘરે ઠાકોરજી લઈને ગયો એટલે રામાયણ થઈ. પિતાએ ઠપકો આપ્યો, બાવા બની જવું તારે? આ કઈ ઉંમર છે સેવા કરવાની? આ ઉંમરમાં ભણવાનું હોય, ભણવામાં ફોકસ કરવાનું હોય. ધીસ ઇઝ નોટ ધ એજ ટુ ડુ ભક્તિ. કેવું છે ને દુનિયામાં, જેના દીકરા બગડીને ધૂલ થઈ જાય, ભગવાનને એ જ માતા પિતા ફરિયાદ કરે, ભગવાન કેવી સંતાન આપી. અને જેને આવી સંતાન આપી હોય, જેને ભગવાનની સેવા કરવી છે, ત્યાં પેલા ભગવાનને ફરિયાદ કરે, ભગવાન આ તો કઈ ઉંમર છે ભક્તિ કરવાની મારા દીકરાને? જે મળે એનો સંતોષ ક્યારેય વ્યક્તિને થતો નથી. પિતાજી મારા મંદિરે આવ્યા મળવા માટે, મને કે આપે આ શું કરી નાખ્યું, મારા દીકરાને શા માટે સેવા પધરાવી, આપ પાછી લઈ લો. બીજા દિવસે દોડતો દોડતો દીકરો આવ્યો, મને કે હું પિતાજી વતી માફી માંગુ છું, એ કદાચ આપને કંઈક બોલી ગયા છે જેમ તેમ, પણ આપ નિશ્ચિંત રહો, ચિંતા નહીં કરો, મારા પિતાજી હવે બીજી વાર આ મંદિરમાં નહીં આવે, હું બધું સંભાળી લઉં છું. પછી એ પુત્રએ પિતા સાથે જે આર્ગ્યુમેન્ટ્સ કર્યા, અને પુત્રે કીધું પોતાના પિતાને, અરે પિતાજી, મને મારી સેવા કરતા હાર્ડલી 30 મિનિટ થાય. મને રેસ્ટોરન્ટમાં જવાનો શોખ નથી, મને હેંગઆઉટ્સ કરવાનો શોખ નથી, મને રખડવાનો શોખ નથી, મને કોઈ ફ્રેન્ડોના ઘરે જવાનો શોખ નથી, મને કોઈ પાર્ટીઓનો શોખ નથી, મને કોઈ આમ તેમ ટીવી જોવાનો શોખ નથી, મારામાં બીજા કોઈ શોખ નથી. મારો એક જ શોખ છે, 30 મિનિટ મારા ઠાકોરજીની ભાવથી સેવા કરવી. એમાં તમને શું વાંધો છે? શું 24 કલાક બધા લોકો ભણભણ જ કરતા હોય છે? કેટલો આમ તેમ સમય છોકરાઓ વ્યતીત કરી નાખતા હોય છે. મને કોઈ મટીરિયલિસ્ટિક વિષયમાં રસ નથી, મને બસ આમાં જ રસ છે, મારો આમાં જ ભાવ છે, આમાં જ ઉત્સાહ છે, મને આપ કરવા દો. પિતાજીની આંખો ખુલી, વાત સાચી છે દીકરાની, બીજા કોઈ વિષયમાં એને રસ નથી, બસ આમાં જ રસ છે, તો આમાં કેમ સહયોગ ના આપવો? પછી તો ઠાકોરજીની એવી કૃપા થઈ, ઘણા વર્ષો થઈ ગયા ઠાકોરજીની સેવા કરે છે, અને હવે એ દીકરાના સેવાના પ્રતાપે
પિતાનું હૃદય દ્રવીભૂત બની ગયું. હવે જ્યારે દીકરો કદાચ બહાર જાય છે તો પિતાશ્રી સેવા કરે છે. એ દીકરાના કારણે પિતામાં પરિવર્તન આવી ગયું. અને હવે મને પિતાશ્રી મળે એટલે મને કે જે બહુ સારું થયું, આપે આ ઠાકોરજીની સેવા પધરાવી દીધી, અમે તો ધન્ય બની ગયા. ધનભાગ અમારું, અમારા ઘરે પ્રભુ પધાર્યા. અમારું ઘર ઘર નહીં, આ ઘર અમારું વૃંદાવન વ્રજભૂમિ બની ગયું. ऐसी भी संतान होती है जो अपने माता पिता को मार्गदर्शन दे जाती है और उनको अध्यात्म के पथ के ऊपर आगे बढ़ने में प्रोत्साहित करके जाती है. આવી વિરલ સંતાનો હોય છે. અને એટલે જ આ તો વાત નીકળે એટલે આપ સર્વને હું કહું છું, આપના ઘર પરિવારમાં અગર કોઈ એકાદ વ્યક્તિ પણ આ રીતે ભગવાનની ભક્તિમાં, ભજનમાં, કીર્તનમાં, સેવનમાં, કથામાં અગર વ્યસ્ત હોય, આ આપનું સદભાગ્ય છે કે આવા પરિવારજનો આપને પ્રાપ્ત થયા છે. એમને સહાયક બનજો, એમને પ્રોત્સાહન આપજો. કદાચ એમના જેવું ના કરી શકો તો એમને હેલ્પફુલ થજો. એમને ટોણા નહીં મારતા, એમને જેમ તેમ અપશબ્દો નહીં કહેતા. ઘણા પતિઓ બિચારી પત્નીઓને એવા ઉતારી પાડે, બહુ મોટી ભગતડી બની ગઈ, બીજું કશું કરવું નથી, આ જ કર્યા કરવું છે આખો દિવસ, તો બીજું કામ કોણ કરશે, હું કરીશ. અગર કોઈનામાં ભક્તિ છે અને અગર એ વ્યક્તિ ભક્તિમાં પ્રવૃત્ત બને છે, કદાચ આપણે ન કરી શકીએ તો એને સહયોગ આપજો, એને પ્રોત્સાહન આપજો. એનાથી ઠાકોરજી બહુ પ્રસન્ન થશે. આપણા શ્યામ સુંદર એ બહુ કૃપાળુ છે અને જે પોતાના ભક્તોને સહયોગ આપે છે, એ ભક્તોની પ્રસન્નતાનો વિચાર કરે છે, એવા લોકો ઠાકોરજીને બહુ જ પ્રિય છે. ગોકર્ણજીએ પોતાના પિતાને ઉપદેશ આપ્યો. પિતા વનમાં જતા રહ્યા સાધના કરવા માટે, અને તત્પશ્ચાત ધુંધુકારીનું બહુ કરુણ મૃત્યુ થયું. આખી જિંદગી જેને દુષ્કર્મના અંદર, આખી જિંદગી જેને વ્યસનના અંદર, આખી જિંદગી જેને ભોગ વિલાસના અંદર કાઢી નાખી, એવા વ્યક્તિનું મોત કેવું થાય? 5 વેશ્યાઓને જેને પોતાના ઘરમાં પાળી પોસીને સમય વ્યતીત કર્યો જેના સાથે, એ જ વેશ્યા એના મૃત્યુનું કારણ બને છે. સંસારના અંદર ભોગ વિલાસ એ અંતતો ગત્વા વ્યક્તિના જ દુઃખનું કારણ બનતું હોય છે. રાજાના ત્યાંથી બહુ મોટો માલ ચોરી કરીને લાવ્યો, અને પેલી વેશ્યાઓને થયું કે રાજાના સિપાહી આવશે અને આ ધૂંધુકારીને અગર કેદમાં નાખી દેશે તો આ માલે જશે, ધૂંધુકારી જાય તો ઠીક, આપણે ફસાઈશું. એના કરતાં એક કામ કરીએ, આ માલને લૂંટી લઈએ અને આ ધૂંધુકારીને મોતના ઘાટે ઉતારી દઈએ. એને ખૂબ માર મારવામાં આવ્યો, ફાંસો ગળામાં નાખવામાં આવ્યો, ના મર્યો. અંગારાઓ લઈ લઈને એના પર નાખવામાં આવ્યા અને એને આખા શરીરમાં બળતરા થવા લાગી, અને એમ કરતા કરતા એને એનો શ્વાસ છોડ્યો, ધુંધુકારીનું મૃત્યુ થયું. આ કથા આપણે અનેક વાર સાંભળી છે. મહાપ્રેત બન્યો. ગોકર્ણજી યાત્રા પર હતા, સમાચાર મળ્યા, ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, પરંતુ શ્રાદ્ધ કર્યા પછી પણ આ ધુંધુકારીને શાંતિ ન મળી. પાછા પોતાના નિવાસ સ્થાને આવ્યા અને રાત્રે અલગ અલગ રૂપમાં ધુંધુકારી એમને દેખાતો. એમને ખબર પડી કે આની મુક્તિ થઈ નથી. સવારે સૂરજના સામે જોઈને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું અને સૂર્ય દેવતાએ આજ્ઞા કરી, શ્રીમદ ભાગવતનું અનુષ્ઠાન કરો તો જ આની ગતિ થશે. ધુંધુકારી જેવા દુષ્કર્મી, ભોગ વિલાસી, પાપી
પ્રેતનો પણ ઉદ્ધાર કરવાનું સામર્થ્ય અને સક્ષમતા એ શ્રીમદ ભાગવતમાં છે. અને ગોકર્ણજીએ શ્રીમદ ભાગવતનું અનુષ્ઠાન શરૂ કર્યું છે. આજના દીકરા દીકરીઓને આપણે ખાસ કહીએ છીએ કે મર્યા પછી વ્યવસ્થિત ક્રિયાક્રમ કરજો. મૃત્યુ પછી નું જીવન એ મહાભયંકર ને કષ્ટદાયી જીવન હોય છે. અને એ વખતે વ્યક્તિ પાસે શરીર નથી હોતું. વ્યક્તિ રીબાતો હોય, પીડાતો હોય, હેરાન થતો હોય. 12.5 દિવસ એ પોતાના ઘરે રહે છે, જ્યાં દીવો પ્રગટાવવામાં આવતો હોય છે, ત્યાં આવીને એનું વાસ થાય છે. અને 12.5 દિવસ પછી 13મા દિવસે જ્યારે એનું સપિંડીકરણ કરવામાં આવે છે, ત્યારે એ પિતૃલોકની યાત્રા તરફ આગળ વધે છે. દર મહિનાના શ્રાદ્ધ પૈકી 12 મહિનાના 12 શ્રાદ્ધને એક સાથે જે કરવામાં આવે એને વર્ષી કહેવામાં આવે છે. અને પિતૃલોકની યાત્રા એ બહુ લાંબી છે. મનુષ્યમાંથી પ્રેત, પ્રેતમાંથી પિતૃ, આગળ ભાગવતજીમાં આવશે. ક્રમ મુક્તિ ને સદ્યો મુક્તિનો પ્રકાર. અને એમાં કહેવામાં આવ્યું કે ક્રમ મુક્તિના આધાર પર અગર વ્યક્તિ જાય તો બહુ લાંબી યાત્રા છે. પિતૃલોકમાં જ એના 100 વર્ષ થાય છે. અને એટલે 3 પેઢી સુધીનું શ્રાદ્ધ છે. અને એટલે જ આપણા ધર્મશાસ્ત્ર વારંવાર આપણને કહે છે કે અંત સમયે વાસનાઓ નહીં રાખતા, અંત સમયે બહુ ઈચ્છાઓ નહીં રાખતા, અંત સમયે બહુ અટેચમેન્ટ્સ નહીં રાખતા. અંત સમયે જેટલી વાસનાઓ ભરેલી હશે તમારે પુનઃ યા તો જન્મ લેવું પડશે, યા પછી પ્રેત કે પિતૃ યોનિમાં વધુ ને વધુ સમય વ્યતીત કરવો પડશે. આ જ મનુષ્ય જીવન છે એમ નથી, એના પછીનું લાંબુ જીવન છે. મહાપ્રેત બન્યો ધુંધુકારી અને વાસના અંદર આવીને બેઠો. ગોકર્ણજીએ શ્રીમદ ભાગવતના અનુષ્ઠાનનું શુભારંભ કર્યું. પ્રેત બનીને અકલ ઠેકાણે આવી. ખોટું કર્યા પછી વ્યક્તિની અકલ ઠેકાણે આવે તો બહુ સારી વાત છે, પણ ઘણા એવા હોય છે કે ખોટું કર્યા પછી અકલ ઠેકાણે નથી આવતી. એ ખોટું કરે છે એનું રિયલાઇઝેશન જ થતું નથી. ધુંધુકારીને પ્રેત બન્યા પછી રિયલાઇઝ થયું મેં બહુ ખોટા કામ કર્યા, અને હવે આ જ સાધન છે જે મને પીડામાંથી મુક્તિ આપશે. વાસના અંદર આવીને બેઠો. 7 દિવસની કથાનું બહુ જ એકાગ્રતાથી એને શ્રવણ કર્યું. એક એક શબ્દનું એને પાન કર્યું. પિબત ભાગવતમ રસમાલયમ. એ ભાગવતનું પાન કર્ણના માધ્યમથી એને કર્યું. 7મા દિવસે વિષ્ણુ દૂતો આવ્યા અને ધુંધુકારીને લઈને જતા હોય છે. વિષ્ણુ દૂતો આવ્યા તો ગોકર્ણજીના મનમાં પ્રશ્ન થયો કે કથા તો બધાએ શ્રવણ કરી છે, આ એકલા ધુંધુકારીને લઈને કેમ વિષ્ણુ દૂતો જાય છે? આ બધાનો અધિકાર નથી? ત્યારે કહેવામાં આવ્યું કે બીજા બધાએ કથા સાંભળી પણ એનું ધ્યાન નથી કર્યું, વાગોડી નથી. કથા શ્રવણ કરી પણ એને વાગોડી નહીં. 3 કલાક સાંભળીને પછી ત્યારે ત્યાં ખંખેરીને ઊભા થઈ ગયા. ઘેર જઈને એને વાગોડી નથી. આપણે પાણી 2 રીતે પીએ. અમુક લોકો આમ ગટ 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 કરીને પીએ, ડાયરેક્ટ ગળામાં પાણી જાય સીધું નીચે. એ પાણી કદાચ તમારી તૃષા મિટાવી શકશે, પણ એ પાણી પીવામાં બહુ આનંદ નહીં આવે. પણ ઘણા ઘૂંટડે ઘૂંટડા પીએ. પહેલા ઘૂંટડો ભરે, પછી એનો સ્વાદ લે, પછી અંદર લઈ જાય. તમે જ્યુસ પીઓ, તમે કંઈક ભોજન કરો અને આમ સ્વાદ લઈ લઈને ભોજન કરો.
એ સ્વાદ લઈને જ્યારે ભોજન કરો છો એટલે તમે એને વાગોડો છો. અને પછી તો આપણે ઘણીવાર નથી કહેતા બહુ સરસ રસોઈ બની હોય, દાળમાં રહી ગયો સ્વાદ. ક્યારેક કોઈકની દાળ દેખાય, કોઈકની ઇડલી દેખાય, કોઈકના ખમણ દેખાય કે ખાંડવી દેખાય, તો પછી કોઈકની સરસ સામગ્રી બનેલી હોય એ પછી આપણે યાદ કરીએ, વાહ એવું સરસ ફરાળી થેપલું ખાઓ તમે કુમુદબેનનું. આવું થેપલું ક્યાંય જોવા ન મળે. ફરાળી ઘણી વાર થાય ફરાળીમાં આટલું સરસ થેપલું બનતું હશે. તે કુમુદબેનનું ખાવા જજો. અને કુમુદબેનને એક દિવસ કહીશું કે આ બધાને એકવાર ફરાળી થેપડા ખવડાવો. એની કઈ કળા એમના અંદર ભગવાને મૂકી છે ખબર નહીં, પણ એ દાળમાં રહી જાય સ્વાદ. હવે જ્યારે મને ફરાળી થેપલું દેખાશે એટલે કુમુદબેન યાદ આવી જશે. ગજબ થેપલું બનાવે છે. એમના સાથે પછી રેખાબેન હોય, મિલનભાઈ હોય, એના બધા એ મુખિયાજી બધા ભીતરિયા પણ ખૂબ ભાવથી ઠાકોરજીની સામગ્રી બનાવે. એક કળા, ઘણાના અંદર કળા હોય છે, કેમ બનાવવું, કઈ રીતે બનાવવું. અને અમુકના હાથની અમુક વસ્તુ બહુ સ્વાદિષ્ટ બનતી પણ એક નેચરલ ગિફ્ટ ભગવાને એમને આપ્યા હોય છે. તો ફરાળી થેપલું તો સ્વાદ લઈને જ્યારે તમે ખાઓ એનો એક જુદો જ આનંદ છે. તો ઘણા ગટકી જાય અને ઘણા સ્વાદ લઈને. તો બધાએ ભાગવતજીનું રસપાન તો કર્યું છે પણ વાગોડ્યું નથી. અને એટલે જ ઘરે જઈને એને વાગોડજો. તમે ઘરે જઈને અગર નહીં વાગોડો તો ખંખેરીને ગયા. એટલે 3 કલાક તમે અહીંયા જે બેઠા, આટલું ધૈર્યપૂર્વક અધિક માસના અંદર તમે આટલો સમય કાઢ્યો, અહીંયાથી આટલું પામીને ગયા. આ તો એના જેવું છે, સ્કૂલે ભણીને આવ્યા પછી જો હોમવર્ક ના કરીએ તો, ભણીને આવ્યા પછી જો ટ્યુશન ના કરીએ તો, ભણીને આવ્યા પછી જો રિવિઝન ના કરીએ તો, એમ કથાને આપણે શ્રવણ કર્યા પછી જો એને વાગોડીએ નહીં તો એને વાગોડવા માટે આપણે આંખ બંધ કરીને બેસીને જપ કરતા કરતા, શ્રી કૃષ્ણ શરણમ મમનું જાપ કરતા કરતા એ કથામાં જે કંઈ પણ શ્રવણ કર્યું હોય એને વાગોડો, એનો પુનઃ સ્વાદ લો. એને જ રસાસ્વાદન. કેટલો સુંદર શબ્દ છે, રસનું आस्वादन. तो इन सबने कथा सुनी लेकिन ये अधिकारी नहीं है क्योंकि इन्होंने वो स्वाद नहीं लिया. ये धुंधुकारी कथा सुनने के बाद उसका योग्य रूप से निधिध्यासन करता था, એને વાગોડતો હતો. તો પછી ગોકર્ણજીને કહેવામાં આવ્યું એક કામ કરો, બીજી વાર પાછું કરો કથા, તો આ બધાનો પણ ઉદ્ધાર થઈ જાય. અને પછી અમે બધા વિમાનો મોકલી આપીએ ઉપરથી. વિમાનોની ક્યાં કમી છે? એ જમાનામાં વિમાનોની કમી નથી, જેમ આજના જમાનામાં કમી નથી. There are so many flights. પણ એ ભગવાનના વિમાનમાં ભગવાનની ઈચ્છા વગર, ભગવાન દ્વારા જેને વિઝા અપાયા હોય એ જ બેસી શકે, એના ઈચ્છા વગર કોઈ બેસી ન શકે. બીજી વાર કથાનું આયોજન થયું અને બીજી વાર પછી બધાએ ભાવપૂર્વક કથાને શ્રવણ કરી અને એનું નિધિધ્યાસન કર્યું અને એ બધા જ ભગવાનના ધામના અધિકારી બન્યા. ક્યાંક મેં સાંભળ્યું હતું, કોઈકે બહુ સરસ આ વિષયનું વિવેચન કર્યું હતું કે મનુષ્ય જીવનમાં પણ આપણે જીવવા આવીએ છીએ, ભગવાન આપણને આ દેહ આપે છે અને આપણે પછી આ ભૂતલ પર આવીને આપણા પ્રમાણે 70-80 વર્ષની જિંદગી કાઢીએ છીએ અને જો બરાબર આપણે ન જીવીએ તો પછી ભગવાન આપણને પાછા મોકલે. સ્વાભાવિક છે. એકવાર એક ગાયક ગાતો હતો, એવો ભાવથી ગાતો હતો. પછીનું ગાયન પત્યું ને પછી ઓડિયન્સમાંથી બધા લોકો બોલવા લાગ્યા, વન્સ મોર, વન્સ મોર, વન્સ મોર. એટલે વળી પાછા એને ફરી એક ગાયું, વન્સ મોર, ફરી ગાયું, વન્સ મોર, ફરી ગાયું, વન્સ મોર, ફરી ગાયું, વન્સ. 7 વાર. ગાયક કંટાળ્યો
કે અલા તમે બધા કેવા ઓડિયન્સ છો યાર, એક ને એક ભજન મારા પાસે ગવડાવું છું, આટલા બધા ભજનોનું લિસ્ટ લઈને આવ્યો છું, કંઈક મને નવું તો. વન્સ મોર. ઓડિયન્સમાંથી એક જણ ઊભો થઈને બોલ્યો, તું જ્યાં સુધી બરાબર નહીં ગાય ને વન્સ મોર અમે બોલતા જઈશું. ક્યાં કરે તું બરાબર ગાતે નહીં હો. મને એમ લાગે છે કે આપણને ભગવાન આ ભૂતલ પર મોકલે અને પછી આપણે બરાબર જીવીને ના આવીએ, ઉપર જઈએ પાછા, એટલે ભગવાન કે છે વન્સ મોર, જાઓ વળી પાછા વન્સ મોર. 70-80 વર્ષ સમાપ્ત કર્યા પછી ઈશ્વર આપણને પાછા ને પાછા નીચે ધકેલ્યા જ કરે. એમાં પાછું નક્કી ના હોય નરેન્દ્રભાઈ કે પુરુષ જ બનાવીને મોકલે કે સ્ત્રી બનાવીને મોકલે કે પશુ બનાવીને મોકલે. આપણે પુરુષ બન્યા એટલે વળી પાછા બીજા જન્મમાં પુરુષ જ બનશું એવું કંઈ નક્કી નથી. એ તો ભાઈ સ્ત્રીએ બની જઈએ, વળી પશુએ બની જઈએ, એનું કંઈ ધારાધોરણ નથી. ઈશ્વર પાસે તો કેટલું બધું સ્ટોકમાં મટીરિયલ પડેલું છે, કંઈ પણ નાખીને મોકલી આપે, જા. इतने सारे रूप भगवान के पास है, कोई भी रूप आपको दे देंगे तो निश्चित 84 લાખ યોની પછી આપણને મનુષ્ય દેહ મળે છે, પણ મનુષ્ય દેહ મળ્યા પછી પાછું પશુ દેહ નહીં મળે એની કોઈ ગેરંટી નથી. એ મળી શકે છે, ભાગવતજીમાં આગળ આવશે. વન્સ મોર કરતા કરતા એમને એમ જીવન આપણું વ્યતીત થઈ જાય છે. ફેરાઓના ફેરાઓ આપણા પૂરા થઈ જાય છે, આપણી અકલ ઠેકાણે નથી. એવી સ્ટ્રોંગ માયા છે ભગવાનની, છેક સુધી આપણને છોડાવતી નથી. ગોકર્ણજીના માધ્યમથી આ દિવ્ય ઉપદેશ અને સાથે ભાગવતજીનું અનુષ્ઠાન એ પરિપૂર્ણ બન્યું, સર્વનું ઉદ્ધાર થયું. સ્વકીયમ યદ ભવે તેજસ્તચ્ચ ભાગવતે દધાત તિરોધાય પ્રવિષ્ટોયમ શ્રીમદ ભાગવતાર્ણવમ તેનેયં વાંગ્મયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે. ભગવાને પોતાનું તેજ શ્રીમદ ભાગવતના અંદર સમાહિત કર્યું છે. ભગવાન પોતે જ સ્વયં શબ્દ રૂપ બની ગયા છે. તેનેયં વાંગ્મયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે. हे प्रभु, इस भवसागर में से पार कराने के लिए आप अपनी कृपा हम पर करें. आप प्रत्यक्ष कृष्ण हो, हमारे जो भी अच्छे मनोरथ है और ये भवसागर को पार करने का जो हमारा मुख्य मनोरथ है वह आपकी कृपा से परिपूर्ण हो. મહાત્મના કથાને વિરામ આપીને પ્રથમ સ્કંદના અંદર આપણે પ્રવેશ કરીએ છીએ. જન્માંદ્યસ્ય યતોન્વયાદિ તરતશ્ચાર્થેષ્વવિઘ્નસ્વરાટ તેને બ્રહ્મરુદાયાદિ કવયે મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારિમૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. जन्माद्यस्य यतोन्वयादितरतश्चार्थेष्वविघ्नस्वराट्. वो परम सत्य जिससे इस जगत की उत्पत्ति, स्थिति और लय होता है. ये परम सत्य कैसे हैं? केवल अपने संकल्प मात्र से ब्रह्मा जी को जिन्होंने वेदक ज्ञान प्रदान कर दिया, ऐसे ये परम सत्य. ये परम सत्य किसी के द्वारा प्रकाशित नहीं, लेकिन स्वयं प्रकाशित है. इनका जब स्वरूप का हम दर्शन करते हैं तो अज्ञानियों को ऐसा लगता है कि ये माया सबल ब्रह्म है,
लेकिन ये ब्रह्म की शक्ति माया है। भगवान का वो स्वरूप, वो शुद्ध निर्विकार माया रहित स्वयं प्रकाशित स्वरूप है। तेजो वारी मृदाम यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा। तेज वारी मृदा, જેમ રેતી પર તેજનો પ્રકાશ પડે તો એમાં જલની પ્રતીતિ થાય. ઘણીવાર સ્થળમાં જલની પ્રતીતિ થાય અને ઘણીવાર જલમાં સ્થળની પ્રતીતિ થાય. એ તેજના કારણે જલમાં સ્થળ ને સ્થળમાં જલ આવું પ્રતીત થાય છે. ઇટ્સ એન ઇલ્યુઝન, ઇટ્સ નોટ ધ રિયાલિટી. એ જ રીતે ભગવાનના એ સ્વરૂપને જોતા પણ કોઈક વાર અજ્ઞાનીઓ મૂળ લોકોમાં એ માયાનું સંસર્ગ ભગવાનમાં દેખાય છે, પરંતુ એ દેખાતું હોય છે મૂળ બુદ્ધિના કારણે, પણ એ રિયાલિટી નથી. ऐसे परम सत्य का हम ध्यान करते हैं. धर्म प्रोजित केतवोत्र परमो निर्मत्सराणाम सताम वेद्यम वास्तवमत्र वस्तु शिवदम तापत्रयोन्मूलनम सद्यो यद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तत्क्षणात्. ભાગવતકાર લખે છે શુશ્રુષુભિસ્તત્ક્ષણાત. જ્યાં જે સમયે જે વખતે આપણા મનમાં શ્રીમદ ભાગવતજીને શ્રવણ કરવાની ઈચ્છા પ્રગટ થાય છે, તત્ક્ષણાત ભગવાન શ્રી કૃષ્ણ આપણા હૃદયમાં આસીન થઈ જાય છે. તત્ક્ષણાત. શ્રીમદ ભાગવતમાં પરમ ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અને આ ભાગવતની કથા સાચા અર્થમાં કોણે અસર કરે છે? નિર્મત્સર જે છે એને અસર કરે છે. निर्मत्सराणाम. जो बाहर से काटता है उसको मच्छर बोलते हैं, जो अंदर से काटता है उसको मत्सर बोलते हैं. मच्छर ने मत्सर आम सरखू सरखू જ લાગે. મચ્છર બહારથી કરડે, પેલો અંદરથી કરડે. અને આ મત્સર રૂપી વિકાર એ ભાગવતના રસને સારી રીતે રસપાન કરવામાં ક્યાંક બાધા બને છે. તો ભગવાનને કેવા જીવો ગમે છે? જે નિર્મત્સર હોય. ઘણી વાર આપણને એમ થાય કે આ બધું કહેવાય કથામાં, સત્સંગમાં, કે ઈર્ષા ખરાબ, દ્વેષ ખરાબ, ક્રોધ ખરાબ, કામ ખરાબ, લોભ ખરાબ, આ બધું ખરાબ. સાચી વાત. ઘણીવાર આપણે પણ જાણતા હોઈએ છીએ આ ખરાબ, પણ આપણે લાચાર નથી હોતા. લાચાર થઈ જવાય ઘણીવાર કે શા માટે મારા અંદર આ વિકાર આવી જતો હશે. અને જ્યારે વિકાર આવે છે ત્યારે વ્યક્તિ અંધ બની જાય છે. ત્યારે એને સારા કે નરસાનો વિવેક રહેતો નથી. તો ઘણીવાર એવું હોય છે કે અમુક વસ્તુ આપણામાં નેચરલી આવી જાય છે. Even though we don't want that, still it comes inside us. Now what to do? Yeah, we know it is wrong, but what to do if it comes? Now how to get rid of it? અહીંયા બેઠેલા જેટલા લોકો હશે ને
તમે અનેકવાર કથા સત્સંગ સાંભળી, એમાં આપણે એકને એક વસ્તુ આ નથી સાંભળતા, કામ ખરાબ, લોભ ખરાબ, ક્રોધ ખરાબ, મોહ ખરાબ, મત્સર ખરાબ, આ ખરાબ ખરાબ ખરાબ. એટલે આપણે પછી મનમાં વિચારીએ એ વાત તો સાચી જ છે ને, ખરાબ છે, આપણે ક્યાં ના પાડીએ છીએ, પણ તકલીફ એ છે કે આ ખરાબી અમારામાંથી નીકળતી નથી. उसको निकालना कैसे? તો એના સાધનો કરવા પડે. અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. સાચા અર્થમાં જ્ઞાનને જે વ્યક્તિ પચાવે છે, મૂળમાં આપણે સાંભળીએ છીએ પણ એ જ્ઞાનને પચાવી શકતા નથી. અને જ્ઞાન એટલે નથી પચતું કારણ કે જે સાંભળીએ છીએ એને પ્રેક્ટિસમાં લાવતા નથી. જે દિવસે સાંભળેલું પ્રેક્ટિસમાં આવી જશે અને એ પ્રેક્ટિસ કરતા કરતા, એ અભ્યાસ કરતા કરતા તમારા અંદર જેટલા દુર્ગુણો અને વિકારો છે એ ધીરે ધીરે જવા લાગશે. પણ પહેલા પ્રેક્ટિસમાં લાવવાનો નિર્ણય તો લેવો પડે. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.